સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં નારી માટે વસ્ત્ર અને શૃંગારનું ઘણું મહત્વ રહ્યું છે. નારીની સુંદરતા ભારતીય વસ્ત્રોમાં નિરખી ઉઠે છે. ભારતીય પહેરવેશને પ્રાધાન્યતા આપવા માટે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો 2025નું આયોજન આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ભરૂચ જિલ્લાની 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું હતું. ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોના આયોજક તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ અને હેમાબેન પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનો પરિચય અપાયો હતો. આ પ્રસંગે સંસ્થાન પ્રમુખ અંજલિબેન ડોગરા, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ અને સંસ્થાના સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જજની પેનલ દ્વારા તેઓનો આત્મવિશ્વાસ, હાવભાવ, ચાલ અને સ્પર્ધાને અનુરૂપ પહેરવેશ વગેરેનું ધ્યાન રાખી નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં નિર્ણાયક તરીકે ક્રિષ્નાબેન વ્યાસ અને શીતલબેન મહેતાએ સેવા આપી હતી. મુખ્ય મહેમાન તરીકે સમાજ સેવિકા જ્યોતિબેન પટેલ, દીપા માસી, જાડેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશભાઈ નિઝામા, પંચાયતના સભ્ય નરસિંહભાઈ પ્રજાપતિ, મિસિસ પ્લેનેટ સ્ટાઇલિસ્ટ શ્રદ્ધા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના શિખા બ્યુટી પાર્લરના માલિક મનોરમાબેન રાણા તરફથી વિજેતાઓને ગિફ્ટ અને બીજી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બહેનોને પણ પ્રોત્સાહક રૂપે અજય બર્ગર તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા અને અમિત બુક સ્ટોલના માલિકે પણ હાજર રહી સ્પર્ધકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને જજ દ્વારા વિજેતાઓને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી તાજ પહેરાવી સન્માનિત કર્યા હતા. કલરવ સ્કૂલ ભરૂચના દિવ્યાંગ બાળકો સાથે સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો સાથે રેમ્પ વોક કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.